તો આજે તો આવી ગયા બગડાણા ને કરી લીધા બાપા સીતારામના દર્શન. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ માય ન્યુ વ્લોગ્સ. તો બેબી ગાઈસ શાક કહું ગાઈસ ધાબા પર હોતો તો ગાઈસ બધું ઉપાડી લીધું છે મેં ગાઈસ, અને અહીંયા લઈ જવાનું છે ગાઈસ. તો ધાબા પર હોતો તો ગાઈસ, તો હમણાં થી બ્લોગ નહોતા આવતા, તો હવેથી ગાઈસ ડેઈલી બ્લોગ આવશે, કેમ કે ટ્રીપની મજા નથી ગાઈસ, એટલે હવેથી ડેઈલી બ્લોગ આવશે. તો તરમાં જવાનું છે ગાઈસ, નાહી ધોઈ લો અને બીજી બધું કરી લો. તરમાં ગાઈસ જવાનું છે બગડાણા જવા માટે ગાઈસ. વારો છે આપણો બગડાણા જવાનો મંડળમાં આખાનો. તો મંડળમાં આપણે ટ્રેક્ટરમાં આજકાલ નથી જતા ગાઈસ, તરમાં જવાનું છે મૂનમાં પપ્પા ગાડીમાં. તો જઈએ ગાઈસ, ચાલો તો નાહી ધોઈ લઈએ પછી મળીએ. ચાલો થઈ ગયો તો 4, તો ગાઈસ હવે નીકળી જઈએ જો પપ્પા વાટે છે ગાઈસ. તો ચાલો હવે નીકળી જઈએ જવા માટે. તો ગાઈસ ગાડી લઈને હલોલો નીકળી ગયા છે ગાઈસ હલોલો જવા માટે. તો ચાલો ગાઈસ જોઈ ગયા છે બગડાણા ને ગાઈસ, સીન એવો થઈ ગયો છે ગાઈસ, તરમાં થઈ ગયું હતું ગાડીમાં પંચર. તો દેખાડી ગઈ છે વાહલા વીલમાં પંચર પડી ગયું હતું, તો હુંમાં ઉપર બી આવી ગયા છે ગાઈસ પંચર કરાવવા માટે. તો ચાલો ગાઈસ પંચર કરાવીને પછી જઈએ. પંચર કરાવીને હવે નીકળી ગયા છીએ હલોલો જવા માટે. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ ગાઈસ બગડાણા. તો જઈએ અંદરની તરફ બાપા સીતારામનું દર્શન કરીએ. તો ચાલો જઈએ. તો ગાઈસ પહોંચી ગયા હતા, મોપ આવી ગયા હતા પાર્કિંગમાં ગાડી મૂકવા, એટલે હું ઊભો રહી ગયો હતો ગાઈસ મોપરની વાટે. ગાડી મોપ પાર્કિંગ કરીને આવી ગયા હતા, પછી આવી ગયા હતા બાપા સીતારામનું દર્શન કરવા. તો ચાલો જઈએ બાપા સીતારામનું દર્શન કરવા માટે. તો ચાલો જઈએ. તો દર્શન કરી લઈએ ગાઈસ બાપા સીતારામના. તો ચાલો આ બાજુ આવી ગયા હતા ગાઈસ, અને આપણે રીંગણાનો અડધો ટોક આવી ગયો હતો ગાઈસ બગડાણાની અંદર. દૂધી આવી ગઈ, રીંગણા આવી ગયા હતા, અને બટેટાનું બધું આવી ગયું હતું. અને જો બને છે તેમાં રસોડું ચાલુ છે ગાઈસ, અને આ બાજુ જમે છે આપણા મંડળ. અને ગાઈસ હું ખાઈ રહ્યો હતો ઘરે, એટલે ભૂખ લાગી નહોતી, એટલે હું ને ભાઈબંધ વહી ગયા હતા. અને મોકો ભૂખ્યો હતો ગાઈસ, અને તેણે ખાઈને આવ્યા હતા, એટલે ભૂખ નહોતી લાગી, એટલે એમ નહોતો બેઠા. પછી ગાઈસ પેલું કામ આવી ગયું હતું, સાઈઝ ખાલી કરવાનું. ખાલી તો કરી નાખી હતી, કેરેટ મૂકવા જવાનું હતા, એટલે આપણે ટ્રેક્ટરમાંથી છૂટી ગયા છીએ. તો ચાલો હલોલો જઈએ ગઈશ સાઈઝનું કેરેટને કરવા. તો ચાલો જઈએ, હું રાજુભાઈ છીએ. તો ચાલો જઈએ. ફાઇનલી ગઈ છે કેરેટ ઉતારવાના હતા ને આવી ગયા છીએ. તો ચાલો જઈએ અંદરની તરફ, કેરેટ બેરેટ ઉતારી લઈએ. ચાલો તો ગઈ આ કામ કમ્પ્લીટ કરીને હવે નીકળી ગયા છીએ હાલીને જવા માટે ગઈ. તો આપણે આવી ગયા હતા અંદરની તરફ, ને અહીંયા જો વાત પણ કોઠાનું કામકાજ ચાલતું હતું. હાલો બીજું કામ ન મળે ત્યાં સુધી આવી ગયા હતા ભાઈબંધો સાથે બેસવા માટે. જો અહીંયા બેઠા છે, અને થોડાક બાજુ આ બાજુ બેઠા છે ગઈ. તો ચાલો બેસી જઈએ અહીંયા. તો બધા બેસી ગયા છે ગઈ, તો આપણે બેસી જઈએ, કંઈક કામ આવશે તો કરશું. ચાલો ગઈશ બેસી ગયા છીએ લાડવા વાળવા માટે. અમે થાળી વેવી છે ગઈ, થાળી વેવી ઓલપા તો ગઈશ. ઓલપા દેખાતો હોય તો જોમ કરી જાઓ ગઈશ. ઓલપા છે ને લાડવા ને એવું ગોઠવાય છે ગઈશ, અને અહીંથી થાળીઓ લઈ લઈને જવાનું. જો આવી રીતે તો ભાઈ લઈને આવે છે એવી રીતે. તો હાલો બધું લઈ લઈએ ગઈશ, કામ વામ કરી નાખીએ. ચાલો જલ્દી ચढ़ दे तो રોટલી ને એવું વળે છે ગઈશ, લાડવા વળે છે. અત્યારનો ગઈશ સાજે બધી મને મોક્ષ મંદિરની એ ચાવી મળી લાડવા લાડવા લઈને આવે છે ગઈશ. ના ભીમભાઈ તો કામ કરે છે. તો એ ગઈશ લાડવા વળાઈ ગયા છે, તો હાથ બાદ ધોઈ. ચલો ગઈશ આવી ગયા છે, હાથ પગ ધોવાઈને ગઈશ. હવે પીરો વારો હોય તો ઠીક છે, બધા બેહવા મળ્યા ગઈશ. જોઈ શકો છો
ગઈશ અને આપણે ઉદયભાઈ ગયા બજી છે અને આ બાજુ બધા બેઠા છે ગઈશ. આ કાઉન્ટર તો છે આપણું એક અને ઓલી પર પીરાય છે ગઈ જોઈ શકો. હલો ગઈશ માણસો બીજું છે હવે તો ચાલો પીરવવાનું તૈયારી કરી નાખીએ અને પીરી દઈએ ગઈ. ચાલો ગઈ જમીન રોટલીમાં એટલે રોટલી થોડીક ઘણી ફૂટી ગઈ હતી મને ભૌતિક બે નીકળી ગયા છે ગઈ રોટલી ભરવા માટે. તો ચાલો ગઈ જઈએ. હલો રોટી રામ, હલો રોટી રામ, હલો રોટી રામ, હલો રોટી રામ. હા કે રાખો હજી એક હાલો આમાં એક આમાં મૂકી દો. હલો રોટી રામ, હલો રોટી રામ, હલો રોટી રામ, હલો રોટી રામ, હલો હલો રોટી રામ. હાલ ભરતે પછી ગઈ મંડળ સાથે આપણે ભેગા થાય જમવા. પછી ગઈશ બાપા સીતારામને રામ રોટી લઈને પછી ખાઈને બાઈને નીકળી ગયા હતા ગઈશ ગામમાં આટો મારવા માટે ગઈશ તો ભાઈબંધો સાથે. પછી ગઈ હું ગાવતી હતી પછી આટો મારીને હું આવી ગયો રૂમમાં પોવા માટે. તો ગઈશ હવે મળું સીધા ખાનના. તો ગઈશ ચાલો જાઓ 2-3 કલાક તો થાક લાગ્યો છે તો મળી સીધા સાંજના. ચાલો બધા મંદિરે બેઠા છે ઓલપા. તો ચાલો ગઈ જઈએ મંદિર બાજુ પેલા મોટો ધોઈ નાખીએ જગ્યા છે એટલે. તો ચાલો તો ગઈ હું આવી ગયો તો હરોળ કરતા માથેની તરફ ભાઈબંધો માથે છે પેલા બાપા સીતારામનું દર્શન કરીએ. બાપા સીતારામની એક મૂર્તિ એન્જર છે તો એના દર્શન કરી ગઈશ. તો ચાલો જઈએ ગઈશ અંદરની તરફ દર્શન કરવા. ચાલો દર્શન કરીને ગઈશ હું નીકળી ગયો છું અહીં વાહનની તરફ ભાઈબંધો છે. તો ચાલો જઈએ ગઈશ. એટલો બધો તડકો છે ગઈશ. જો ગઈશ જઈ રહ્યા ચાલો પડશે જતે. પછી ગઈશ ભૌતિક સાથે કદો ફોટો પાડીને ગઈશ. પછી 2-3 ભાઈબંધો હતા હવે નીકળી ગયા છીએ ગઈશ ગામમાં જવા માટે. હું ભૌતિક બે એના ઘરે જઈશ ને એમ બે ગામમાં જઈશ ગઈશ ગોળા ખાવા જવાનું છે ગઈશ. તો ચાલો જઈએ. તો આવી ગયા હતા ગઈશ ગોળા ખાવા માટે. જો ભૌતિક આ બાજુ બેઠું ગોળા બનાવે છે ગઈશ. તો ચાલો ખાઈ લઈએ. ગોળા ખાઈને મળીએ. ચાલો મસ્ત મજાના ગોળા ખાઈને આવી ગયા હતા ગઈશ ભાઈબંધો સાથે બેહવા માટે. હવે ગઈશ થોડું ઘણું કંઈ કામ છે નહીં તો હવે ગઈશ કંઈક કામ હશે તો આપણે વિડીયામાં બતાડશું. તે તોતરમાં ભાઈબંધો સાથે બેહીએ પછી મળીએ કામ બામ મળે કરે. તો ગઈશ પેલું કામ જ મળી ગયું હતું ડીશું ગોઠવવાનું. તે ઘડીક બગડીક ખેમા ઘડીક બગડીક બેઠા ત્યાં મળી ગયું હતું. ભાઈબંધો સાથે ડીશું ગોઠવી નાખી. હવે ગઈશ ડાન્સ પડી ગયું છે કામ મેન ભૌતિક જોઈ શકો છો ભીડ બહુ જ છે ગઈશ. એટલી બધી ભીડ નહોતી ગઈ સદનમાં એટલી બધી ભીડ છે યાર.
તમારો ગઈ વારો પૂરો થઈ જશે નીકળી જશે ઘર બાજુ જવા માટે વારો પૂરો થઈ જશે એટલે હવે ગઈ કોક બીજું મંદિર જમાડવા આવે હવે અમારે ઘરે જવાનું હોય આખો દી ન રહેવાનું હોય એટલે હું મોકા બે નીકળી ગયા છે ઘર બાજુ જવા માટે તો ચાલો જઈએ ગઈ ઘર બાજુ જવા તો ગઈ જાઓ કરી લઈએ બાપા સીતારામના દર્શન સીતારામ બાપા સીતારામનું નામ લઈને ગઈ જવા વાળો નીકળી ગયા હતા ઘર બાજુ જવા માટે તો ગઈશ ઘર બાજુ જવા માટે પેલા કઈ લીધી છોડા મસ્ત મજાની સોડા પી લીધી ગઈ છે તો હવે કરીએ બ્લોગને એન્ડ ના બ્લોગ કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા તો હવે ગઈ મળીએ બીજા બ્લોગમાં આવો બ્લોગ જોવા માટે મને ફોલો કરી નાખો તો હવે ગઈ મળીએ બીજા બ્લોગમાં આવજો બાય